चलो बच्चा હવે સ્ટાર્ટ કરી છે 10મો દાખલો 10મા દાખલામાં પહેલા કહી દઉં હું આખો દાખલો સોલ્વ નહીં કરાવું ખાલી તમને બેઝિક એડજસ્ટમેન્ટ ક્લિયર કરાવીશ જેથી તમને ક્લિયર થાય દાખલાની અંદર કેવું છે કે આ કન્સેપ્ટ તમને બહુ વાંધો આવે એવું નથી આમાં પ્રેક્ટિસ જ થોડુંક ધ્યાન રાખવા માટે કેમ કે આમાં એક બે છુપા હવાલા છે એ પોઈન્ટ મારે હાઇલાઇટ કરવાના છે જે સરસ રીતે સમજાવવાના છે બાકી તમે જાતે કરી શકશો તમને પણ કોન્ફિડન્સ આવે કે જાતે કરીએ છીએ હવાલા સિવાય તો તમને કેટલું આવડે છે એ ખાસ મને કહેજો શરૂઆત કરીએ તો નરમી તારીખ 31/3/2015 રોજ નીચે આપેલી સરવૈયા પરથી આર્થિક હિસાબ તૈયાર કરો સૌથી પહેલા બચ્ચા તમને જે ખાસ કહેવું પડે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો તો ઈઝી રહેશે સૌથી પહેલા છે ને હું બધા હવાલા અને છુપા હવાલા આખા કેલ્ક્યુલેશન વ્યવસ્થિત સમજાવીશ તમે એ વ્યવસ્થિત લખતા જજો તારીખ 31/3/2015 રોજ માલ સ્ટોકની કિંમત 50,000 છે તો તમે કહેશો કે સર આખર સ્ટોકની વાત થઈ રહી છે તો અહીંયા લખી કાઢીશું આખર સ્ટોક કેટલા લખીશું 50,000 અને બીજી અસર ચાલુ મિલકતોમાં અહીંયા આપણે લખીશું આખર સ્ટોક કેટલા લખશો 50,000 એટલે આ પહેલો પોઈન્ટ હવાલો પૂરો હવે આગળ જઈએ તારીખ 31/3/2015 રોજ ધંધામાં આગ લાગવાથી 8,000નો માલ બળી ગયો જેમાંથી વીમા કંપનીએ 70%નો દાવો મંજૂર કર્યો તો તમે કહેશો કે સર આમાં 8,000ના 70% કરવાના છે તો 8,000ના 70% તો તમે કહેશો 5600 એટલે પહેલાં લખ્યા 8,000ના 70% કરશો તો 5600 માઇનસ કરશો બચ્ચા તો અહીંયા તમે કહેશો કે 2400 આવશે કેટલા આવશે 2400 એ ખાસ ધ્યાન રાખવાના આ તમારું નુકસાન કહેવાય શું કહેવાશે નુકસાન હવે દાખલાનો જવાબ આપજો કેટલાનો માલ બળી ગયો તમે કહેશો 8,000નો માલ બળી ગયો તો અહીંયા પહેલાં ખરીદી લખીશું અહીં લખીશું આગથી બળી ગયેલ માલ 8,000નો માલ બળી ગયો નુકસાન કેટલું થયું તો તમે કહેશો કે સર 2400નું નુકસાન થયું તો અન્ય ખર્ચામાં શું લખીશું આગથી થયેલ નુકસાન 2400 અને લાસ્ટમાં 5600 શું કહેવાશે તો તમે કહેશો કે સર વીમા કંપની સાથેથી મળ્યા તો આપણી આ મિલકત કહેવાય તો અહીંયા લખીશું વીમા કંપનીનો દાવો કેટલો છે તો તમે કહેશો 5600 કેટલો આવશે બચ્ચા 5600 જે તમે અહીંયા પહેલાં લખશો ક્લિયર જવું આગળ ચાલો તો આ તો તમારો પત્યો બીજો હવાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ પહેલી વાર આવ્યો કે જેમાં જે દાવો હતો એના કરતાં થોડો ઓછો મંજૂર થયો આગળ જઈએ દેવાદારમાંથી 6,000 વસૂલ થઈ શકે તેમ નથી માડી વાળવાના છે ગાલકાત અનામત 5% લેખે અને વટાવ અનામત 2% લેખે રાખવાની છે જ્યારે પણ હું હવાલો આવે એટલે સર એકદમ પ્રોપર રીતે સ્ટેટમેન્ટ ઇન ધ સેન્સ ફોર્મેટ બનાવે જ તો જ ખબર પડે અહીંયા લખીશું ગાલખાત તમે કહેશો કાચા સરવૈયાની પછી તમે કહેશો સર ગાલખાત હવાલાની ગાલખાત અનામત હવાલાની અહીંયા લખીશું ગાલખાત કાચા સરવૈયાની આ કરીએ પહેલાં નીચે જોઈ લેવાનું કે કોઈ ભૂલ કે એવું કંઈ નથી ને તો ચોથો હવાલો જુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ 6,000નો ઉધાર માલ ખરીદેલ માલ તરીકે 1,000 ફરી એક વખત 6,000નો ઉધારેલ ખરીદેલ માલ 1,000ના ઉધાર ખરીદ પરત તરીકે નોંધ થઈ નથી એક પહેલાં ખરીદેલ માલની વાત છે અને 1,000 વો ખરીદ પરતની વાત છે બંને ખરીદીની વાત છે તો પછી આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં તો તમે દાખલામાં આગળ જઈ શકો તો સૌથી પહેલાં તમે કહેશો સર જો અહીંયા દેવાદાર લખવાના પછી તમે કહેશો ગાલખાત લખવાની ગાલખાત હવાલાની પછી તમે કહેશો ગાલખાત અનામત હવાલાની લખવાની પછી દેવાદાર પર વટાવ અનામત લખવાના એ પણ હવાલાના સૌથી પહેલાં તમે કહેશો સર જે આપણને કહેવામાં આવ્યું છે 6,000 વસૂલ નહીં થઈ શકે તો આ 6,000 લખી કાઢે 5% ગાલખાત અનામત લખી કાઢ્યા અને પછી તમે કહેશો 2% તો આના 2% લખી કાઢે તો સૌથી પહેલાં દેવાદાર આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર 81,000 છે અહીંયા આપણે 81,000 લખી કાઢીએ તો તમે કહેશો કે સર 75,000 આવશે 75ના 5% આમ તો 37.50 થાય પણ પરફેક્ટ બચ્ચા કરતા જઈએ કેમ કે પ્લસ માઇનસમાં ભૂલ ના થાય તો 75,000ના કેટલા 5% તો 37.50 લખી કાઢીએ માઇનસ કરીને કરશો ઘણાના આમાં છે ને બહુ ઓછું દેખાતું હશે તો હું પ્રોપર અહીંયા 37.50 લખ્યા 75,000માંથી 37.50 માઇનસ કરો તો આવે કેટલા 71,250
એમાંથી 2% માઇનસ કરો તો 2% કરશો એટલે 1425 માઇનસ કરીને આઉટર કોલમમાં 69825 69825 જેવો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમને એક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બહુ ધ્યાનથી સમજજો બચ્ચા, આ એક અગત્યનો પોઈન્ટ હતો. જે પોઈન્ટ પૂરો થતાની સાથે તમે કહેશો કે સર ઘાલખાત કાચા સરવૈયાની તમારે લખતા પહેલા જે મારે બે વસ્તુ લખાવી પડે, હવાલાની તો ઘાલખાત હવાલાની છે 6000 અને તમે કહેશો કે સર જે ઘાલખાત અનામત છે એ 3750. તો આપણે આ પોઈન્ટ પતે બચ્ચા એટલે તમે કહેશો કે સર જો ઘાલખાતની આપણે ઉપર દાખલામાં જોઈ લઈએ તો દાખલાની અંદર ખાસ ધ્યાનથી જુઓ તો ઘાલખાત તમને દેખાય છે? તમે કહેશો હા સર દેખાય છે, કેમ કે આની અંદર આપેલું જ છે 12080 અને ઘાલખાત અનામત તમે કહેશો 12600. તમે કહેશો કે સર દેવાદારનું વટાવ અનામતનું, તો વટાવ અહીંયા સૌથી પહેલાં લખવું પડે આપેલ વટાવ પ્લસ વટાવ અનામત. તમે કહેશો કે સર હવાલાનું અને વટાવ અનામત કાચા સરવૈયાનું, આટલું પહેલાં લખવું પડે. તો સૌથી પહેલાં તમે કહેશો કે સર આનું પ્લસ માઇનસ કરીએ છીએ, પણ પહેલાં લખી કાઢીએ. વટાવ અનામત મને જે દેખાઈ રહ્યું છે કાચા સરવૈયાનું એ 450 છે. તમે પણ નોટબુકમાં ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો ખાસ, ઘાલખાત અનામતની નીચે અને મળેલ કમિશનની ઉપર. તમે કહેશો આપેલ વટાવ સર છે, જોઈ લઈએ. વટાવ છે છેલ્લે આપ્યો છે 5100. ઉધાર બાજુનો વટાવ લેવાય, કેમ કે આપેલ વટાવ ઓલવેઝ ખર્ચ હોય એટલે લેવાય. અને દેવાદાર પર વટાવ અનામત જે તમે કહેશો કે સર 1425. કેટલા આવશે બચ્ચા? 1425. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ, સૌથી પહેલાં ટોટલ 12 લઈએ તો 12080 પ્લસ 6000 પ્લસ 3750 માઇનસ 12600 સોલ્વ કરશો એટલે કેટલો આવશે? 9200. અને આની વાત કરીએ તો બચ્ચા 5100 પ્લસ 14 તમે કહેશો 1425 માઇનસ 450 તો 6075. કેટલા આવશે? 6075. 6075 એ ખાસ ધ્યાન રાખજો. આની પહેલાં ખાસ મેં તમને કીધું હતું એ વેચાણ અનામતમાં અહીંયા દેવાદાર પર વટાવ અનામત તમારે તો અહીંયા જ આવશે 6075. અને ઘાલખાતનું આ ફોર્મેટ અન્ય ખર્ચામાં આવશે જેમાં લખશો 9230. બચ્ચા ફોર્મેટ લખાવવાનું ઇન્ટેન્શન એ કે તમને એકદમ પ્રોપર ક્લિયર થાય. જેટલું પ્રોપર રીતે લખશો એટલું તમને વધારે ક્લિયર થશે. આ તો તમારો હવાલા નંબર. તમે કહેશો કે સર થર્ડ એડજસ્ટમેન્ટ પૂરો. 6000નો ઉધાર ખરીદેલ માલ અને 1000ના ઉધાર ખરીદ પરતની નોંધ થઈ નથી. તમે કહેશો સર ખરીદીની જ વાત છે, તો અહીંયા લખીશું નહીં નોંધેલ ખરીદ પરત અને નહીં નોંધેલ ખરીદી. ખરીદી ઓલવેઝ પ્લસ થાય એ ધ્યાન રાખજો. તો ખરીદી છે 6000 અને જે વેચાણ એટલે ખરીદ પરત છે 1000. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. લેણદારમાં પહેલાં લઈશું લેણદાર, એમાં તમે ખાસ કહેશો નહીં નોંધેલ ખરીદી. તમે કહેશો કે સર એમાં છે 6000, નહીં નોંધેલ ખરીદી પ્લસ થાય અને નહીં નોંધેલ ખરીદ પરત 1000 જે માઇનસ થશે, આઉટર કોલમમાં લખાઈ જશે. જેવા પતે એટલે કાયમી મિલકતો પર ઘસારો કરવાનો છે. તો કાયમી મિલકતો એટલે તમારે કઈ કઈ 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે? જમીન મકાન. તમે કહેશો કે સર જમીન મકાન, મશીનરી અને ફર્નિચર. જમીન મકાન, મશીનરી અને ફર્નિચર એને કાયમી મિલકતો કહેવાય. 5મા વાળાનો પોઈન્ટ બહુ જ સરસ છે, ફરી એકવાર બોલું છું. જમીન મકાન છે 1,80,000 પર 10% ગણો, પછી યંત્રો પર 1,26,000ના 10%, 12,600. અને ફર્નિચર પર તમે કહેશો કે સર 22,500ના 10% એટલે 2,250. આ તમારે બે અસર એક આવશે અહીંયા અન્ય ખર્ચા અને જોગવાઈમાં, અને બીજું આ માઇનસ કરીને અહીંયા લખી કાઢશો. આગળ જઈએ. વીમા પ્રીમિયમ 3200 આવતા વર્ષના છે. તો ઉપર તમે વીમા પ્રીમિયમ જોઈ લો કેટલું છે, તો તમે કહેશો સર 14,200. વીમા પ્રીમિયમ એ વહીવટી ખર્ચામાં આવે. વીમા પ્રીમિયમ કેટલા છે? તો તમે કહેશો કે સર કેટલા લખવાના? તો વીમા પ્રીમિયમ તમે ખાસ 14,200 અને એમાંથી માઇનસ કરવાના છે 3200 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અને અહીંયા ખાસ વીમા પ્રીમિયમ તો અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણી ચાલુ મિલકતમાં આવશે 3200. ખાસ ધ્યાન રાખજો, અગાઉથી ચૂકવેલ કોઈ પણ ખર્ચ હોય તો ખર્ચમાંથી એ બાદ થાય. આગળ જઈએ. 50% કમિશન મળેલ છે.
50% કમિશન મળેલ છે એટલે જે આપણને કમિશન જુઓ કેટલું છે પહેલાં તો એ જોઈ લઈએ. તો તમે કહેશો કે સર કમિશન આપણને આપવામાં આવેલ છે 6000 છે. કેટલું છે? 6000. તો અહીંયા કમિશન ખાલી આ 50% જ છે. એનો મતલબ તમે કહેશો કે સર 50% એ મને 6000 મળે તો બીજા 50% એ કેટલા? તો તમે કહેશો કે સર 6000 જ આવે એટલે એનો મતલબ 6000 પ્લસ મળવાનું બાકી કમિશન 6000 આઉટર કોલમમાં 12000 થશે. મળવાનું બાકી આપણી ઓલવેઝ મિલકત કહેવાય એટલે ખાસ ધ્યાન રાખજો. આની અંદર તમે લખી કાઢશો મળવાનું બાકી કમિશન 6000. આ આપણો કન્સેપ્ટ પૂરો. પછી હવે જે હવાલાઓ છે જેમાં તારીખો આપી છે, મને સીધા 2 હવાલા દેખાય છે. એક પટ્ટે રાખેલ મકાન, જેમાં મને બહુ રસ છે, પહેલી વાર સમજાવવાનો છે પોઈન્ટ. આપણે હવાલામાં તો ઓલરેડી આ પોઈન્ટ સોલ્વ કરેલો જ છે, પણ આ જે નથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે કે જે નથી આવ્યો હજુ સુધી સમમાં, એની વાત કરીએ તો 45000નો છે. સૌથી પહેલાં તમે કહેશો કે સર 45000નું પેટે રાખેલ મકાન છે, કેટલા વર્ષ માટે લીધું છે? 5 વર્ષ માટે. તમે એક મિલકત લીધી છે લાંબા સમય માટે, 5 વર્ષ માટે, તો 45000 ભાગ્યા 5 કરશો એટલે તમે કહેશો કે સર આમાં આવશે 9000. તો પ્રેઝન્ટેશન કેવી રીતે લખાય એ સમજો. પટ્ટે રાખેલ મકાન જે 45000 છે, જેમાંથી 9000 માઇનસ કરીને માડી વાળેલ મકાન કે માડી વાળેલ રકમ, તો એમાંથી 9000 અહીંયા આવશે. અને ઘસારા જેવી સેમ ઇફેક્ટ છે રાખેલ મકાન. પણ ધ્યાનથી કરશો તો બહુ વાંધો નહીં આવે. બીજી એક અગત્યની વસ્તુ, તારીખ આપણી સેમ જ છે, કેમ કે આપણું જે પહેલું વર્ષ છે ને 1/4/2014થી શરૂઆત થાય છે અને વર્ષ પૂરું થાય 31/3/2015. એટલે દાખલામાં કોઈ કોન્ટ્રોવર્સી નહીં આવે. 12માં આની અંદર ઘણા અઘરા પોઈન્ટ આવશે, ધ્યાનથી સમજો. અત્યારના 11મું ભણો છો તો ઓબ્વિયસલી ઇઝી જ હોય, પણ આ જ પોઈન્ટમાં હવે અઘરા પોઈન્ટ પણ આવશે. અત્યારના આની અસર સમજી લેજો. પછી એક બીજું અગત્યનું જે આપ્યું છે, દત્તુ પાસેથી 12%ની લીધેલ લોન, જેની તારીખ આપી છે. જો તમને કહેવામાં આવ્યું છે 1/10/2014થી વર્ષ પૂરું થાય છે 31/3/2015, જેને 6 મહિના કહેવાય. તો એનો મતલબ અહીંયા હિન્ટ આપવામાં આવી છે. તો તમે કહેશો કે સર જો 27000 એની લોન છે, 12% લેખે એટલે 12% વ્યાજ ભાગ્યા 6/12. તો તમે કહેશો કે સર એનો મતલબ એ થયો કે 6 મહિનાની છે એટલે 6 મહિના અને વર્ષમાં 12 મહિના હોય એટલે. જેવું આ ગણીશ એટલે તમે કહેશો કે સર આની અંદર જે લોન પર વ્યાજ છે જે કેટલું આવશે? તો તમે કહેશો 1620. કેટલા આવશે બચ્ચા? 1620. અને દાખલામાં ક્યાંય આપ્યું નથી. નાણાકીય ખર્ચામાં તમે લખશો 1620. શું લખશો? 1620 લોન પર વ્યાજ. લોન પર તમે કહેશો કે સર લોન પર વ્યાજ. અને બીજી અસર બહુ જ ઇમ્પોર્ટન્ટ, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 1620. આ એક ભૂલ થઈ શકે. બીજા કોઈ એવા પોઈન્ટ દેખાતા નથી કે જેની અંદર ભૂલ થાય. શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. બાકીનો દાખલો આખો તમારે પૂરો કરવાનો છે, જેથી તમને કોન્ફિડન્સ આવે. ઉદાહરણ નંબર 29 ખાસ કરજો બચ્ચા, જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થાય. અહીંયા જ બચ્ચા રજા લઈએ છીએ. મળીશું નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મળીએ નવા લેક્ચરમાં ફરી એકવાર.